અને બીજી વાર દીકરી સાસરે જતી હોય ને, એને વરાવાના ટાણા આવી ગયા હોય ને, તેથી બાપ આમ ઊંચું ઉપાડીને ન જોઈ શકતો હોય મારા બાપ. કારણ કે એની દીકરીની વિદાય ન કરતો, પણ પોતાના કાળજા કેરા ગટકાની વિદાય કરતો હોય. અરે કદાચ 20 વર્ષનો યુવાન જો મરણ પથારીએ પડ્યો હોય ને, તો બાપને આંખમાં આંસુડું ન આવે. પણ જયારે 20 વર્ષની દીકરી સાસરે જતી હોય ને, ત્યારે બાપને ગમે એટલા મૂછે લીંબુ લટકતા હોય ને, બિચારો નૈન્ય ભાંગી જતો હોય મારા બાપ. અને દીકરી પાત્ર કેવું હોય, દીકરી જન્મે પણ ક્યાં અને એનું મરણ પણ ક્યાં લખ્યું ને દીકરીને ન ખબર હોય. બિચારી બબે હાથના થાપા મારે, પપ્પા હું જાઉં છું. બિચારી બબે હાથના થાપા મારતી, મારી આજથી આ તમારી મિલકતમાં મારો કોઈ ભાગ નહીં મારા બાપ. કારણ કે ત્યાગની મૂર્તિ છે. ઈ તો જે દીકરીએ બાપ ગુમાવ્યો હોય ને, દીકરીને પૂછો કે બાપની કિંમત શું હોય. અરે બાપ માંદો પડે તો એક ફોન દીકરાને કરજો અને બીજો ફોન દીકરીને કરજો. દીકરો બાજુમાં રહેતો હશે ને તોય મોડો આવશે. કારણ કે બાયુ માણાને પૂછવા ઉભો રહીએ, હું પપ્પાને મળવા જાઉં. હા, આમાં ઘણા બાયલા હોય. કારણ કે પેલા દાણા નાખવા પડે કે હું જાઉં. એટલે તમારી વાત નથી કરતો, આ તો અમારી બાજુની વાત છે. કારણ કે આપણે ઘડીક રહેવું દુઃખી થવું. અરે દીકરો મોડા આવે પણ દીકરી ગમે એટલી દૂર રહેતી હોય ને, તરત જ બાપ પાસે આવીને માથે હાથ ફેરવીને પૂછે, પપ્પા તમને કેમ છે? અને બાપે દીકરીનું મોઢું જોઈ જાય ને તો 50% દુઃખ તો એમને હાજુ થઈ જાય. અરે દીકરી જયારે સાસરે જતી હોય ને, ત્યારે બાપના કાનમાં આવીને એટલું કે પપ્પા હું જાઉં છું. તા તો બાપ ને અહીંયા ભાંગી જતો હોય. હજી બિચારીને સાસરે નો વરાવી હોય ને, તેને બાપને મળવું હોય ને તેની ઉપરથી એનો હક ઉઠી જતો હોય મારા બાપ. એ સામે વાળાને હળવા સ્વરે પૂછું, મારા પપ્પાને મળવા જાવ. ઈ એમ કે ને જાવ તો જવાય. બિચારી હળવા સ્વરે પૂછતી હોય. શું પૂછતી હોય? ઓ ઘડીક ઉભલાર્યો તો માગો દાદા પાસે શીખ રે. ઘડીક ઉભલાર્યો તો માગો દાદા પાસે શીખ રે. ઘડીકમાં ઉભા રહ્યો તો મારા બાપને મળતી આવું. આ વેદના કોને ખબર પડે? ખબર? જે દીકરીએ બાપ ગુમાવ્યો ને, એ દીકરીને પૂછો કે બાપની કિંમત શું હોય મારા બાપ. ઘડીક ઉભા રહ્યો તો મારા પપ્પાને મળતી હોય, પણ સામે વાળા ન મળવા દે. તરત જ અવાજ આવે. શું આવે? હવે કેવી શીખરે લાડી, હવે કેવા બોલ રે. હવે કેવી શીખરે લાડી, હવે કેવા બોલ રે.
તમારી ઘરની અંદર જો દીકરી હોય ને તો એને રમાડી લેજો, કારણ કે 20 વર્ષની થાય ને ત્યારે પારેવડાની જેમ ઉડી જાય ને ખબર નહીં પડે મારા બાપ. કારણ કે દીકરી બધાના ઘરમાં ન હોય વડીલો, દીકરી બધાના ઘરમાં ન રમતી હોય. ઈ તો જેની ઉપર મારા સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય ને એની ઘરે દીકરી રમવા આવે મારા બાપ. અને જે ઘરની અંદર દીકરી રમતી છે ને ત્યાં મારા ઘનશ્યામ મહારાજને રમવા આવવાનું મન થાય. પણ ઓલા દીકરા મુંજાઈ ગયા કે આ નગરો દીકરીઓના જ વખાણ કરે છે. પણ આપણા કાનનામાં જ એવા છે તો હા, એને એમ થાય કે આ નગરી દીકરીઓના જ વખાણ, પણ આપણે કારનામાં જેવા છે ને આપણે ઓલા નથરી વાળા ગુરુ આવી ગયા છે ને એટલે આ બધું નડે. તમને જો દીકરી આપી હોય ને તો એને રમાડી લેજો, કારણ કે એના બાપનું ઘર પણ પોતાનું ન થાય અને સાસરે જાય ને તો ઈ ઘર પણ પોતાનું ન થાય મારા બાપ. કારણ કે બાપની ઘરે હોય તો માં કહેતી હોય કઈ કામ શીખ, કઈ કામ શીખ. હારો તારો બાપ નહીં થાય, હાવું તારી માં નહીં થાય. અને વા સાસરે જાય ને તો ત્યાં સાસુમાં બિચારી મેણા ખાતી 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 આખી આખી જિંદગી પૂરી કરી દે પણ કોઈને ફરિયાદ ન કરે મારા બાપ. અરે એના બાપને એને મળવા આવવું ને તો સામે વાળાને પૂછવું પડે કે મારા પપ્પા મળવા આવે છે, આવવા દઉં? ત્યારે ઓલી સાસુમાં આ પાડે ને ત્યારે બિચારા આવવા દેતી હોય. અને અમારા વડીલો કારણ કે નિસ્વાર્થ ભાવનો પ્રેમ હોય ને તો બાપ અને દીકરીનો હોય મારા બાપ. અમારા વડીલો કહેતા હોય, શું કહેતા હોય? ઓ દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારે લાડકવાઈ. ઓ દીકરો આવે તો આખા ગામમાં પેંડા વેચે. વડીલો દીકરો આવે ને તો આખા ગામમાં પેંડા વેચે. મારી ઘરે દીકરાનો જન્મ થયો, મારી ઘરે સંતાનનો જન્મ થયો. અને દીકરી આવે ને તો આખા ઘરનું મોઢું બગડી જાય કે પાણો